તો હેલો ફ્રેન્ડ્સ, આપણે ટેન્સની સિરીઝમાં હવે લઈએ છીએ પૂર્ણ ભૂતકાળ. ઇટ મીન્સ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બધા જ ટેન્સીસમાં આ એક ટેન્સ જે છે એ સારો એકદમ યુનિક છે, થોડોક હાર્ડ પણ છે, કારણ કે આ એક જ એવો ટેન્સ છે કે જેમાં તમે એનું સેપરેટ અલગ વાક્ય નહીં બનાવી શકો. તો એનો યુઝ જોઈએ કે કોઈ પણ બે ક્રિયા બની હોય એક પછી એક, તો એમાં જે પહેલી ક્રિયા બની હોય એ દર્શાવવા માટે આ ટેન્સનો યુઝ થાય છે, અને એ જ પછીની તરત બનેલી બીજી ક્રિયા હોય એના માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ, જે અગાઉ આપણે શીખી ગયા છીએ. 2-3 એક્ઝામ્પલ્સ દ્વારા જ વધારે ક્લિયર થશે. માનો કે તમે મને મેસેજ મોકલ્યો પછી મેં ઓફિસ છોડી હતી. તેણીએ 4 પ્રોજેક્ટ્સ બનાવ્યા, પછી તેણીના પિતાએ તેણીને ગિફ્ટ આપી હતી. મારા મિત્રએ મને જાણ કરી, એ પછી મેં મારો પ્લાન કેન્સલ કર્યો હતો. તો મારા મિત્રએ મને જાણ કરી એ ક્રિયા પહેલી બની છે. એની પછી બનેલી ક્રિયા જે છે પ્લાન કેન્સલ કરવાની છે. તો પહેલી બનેલી જે ક્રિયા જે છે મારા મિત્રને જાણ કરી, તો એના માટે આપણે આ કાળ યુઝ કરીએ છીએ, અને પછીની જે ક્રિયા બની કે પ્લાન કેન્સલ કર્યો એના માટે આપણે સાદો ભૂતકાળ યુઝ કરીએ છીએ. તો આ ટેન્સનું ફોર્મેટ જે છે એ ખાસ કરીને આ પૂર્ણ ભૂતકાળ હોવાથી V3 આવશે, ભૂતકૃતનું રૂપ. I, we, you, they, he, she બધા સાથે આપણે હેડ યુઝ કરીશું. પણ વાક્યના જે ફોર્મેશનમાં ખાસ એક યાદ રાખીશું કે આમાં તમારે સાદો ભૂતકાળ પણ આવશે. કારણ કે તમે મને જાણ કરી એ પછી મેં કશુંક કહ્યું હતું. તો પહેલાં બનેલી જે છે ક્રિયા જાણ કરવાની છે, અને પછી જે છે મેં કશુંક કહેવાનું છે. તો સેન્ટેન્સમાં આપણે એમને આગળ લઈશું કે આઈ ટોલ્ડ સમથિંગ આફ્ટર યુ હેડ ઇન્ફોર્મ્ડ મી. તો આઈ ટોલ્ડ સમથિંગ એ સાદો ભૂતકાળ છે, અને આફ્ટર યુ હેડ ઇન્ફોર્મ્ડ મી હેડ આવ્યું V3 સાથે, એ છે પૂર્ણ ભૂતકાળ. અમારા મહેમાનો ઘરે આવ્યા પછી મારા મમ્મીએ ચા બનાવી હતી. તો ચા બનાવવાળું આપણે એક વાક્ય આગળ લઈશું કે માય મધર મેક ટી આફ્ટર અવર ગેસ્ટ હેડ કમ અવર હોમ. તો આમાં એક બિફોરવાળું પણ એક્ઝામ્પલ લઈએ છીએ. બિફોરનું માનો કે તમે ખૂબ જ મહેનત કરી, એ પહેલાં તમે કશુંક બીજું કરવાનો વિચાર કર્યો હતો. તો કશુંક બીજું કરવાનો વિચાર કર્યો પહેલાં બનેલી ક્રિયા છે, એ પહેલાં લેશું કે યુ હેડ ડિસાઇડેડ ટુ ડૂ સમથિંગ બિફોર યુ વર્કડ હાર્ડ. બિફોરના એક્ઝામ્પલ્સમાં એ રીતનું થશે કે તેણીના મમ્મીએ અમને સૂચના આપી એ પહેલાં અમે તેણીના ઘરની આસપાસ રમતો રમ્યા હતા. તો રમતો રમવાની ક્રિયા પહેલાં થયેલી છે, એટલે વી હેડ પ્લેડ ગેમ્સ અરાઉન્ડ હર હોમ બિફોર હર મધર ઇન્સ્ટ્રક્ટેડ અસ. તો પહેલાં પછી બનેલી ક્રિયા આપણે એમાં પહેલાં લીધી છે હેડ સાથે, અને પછીની બનેલી ક્રિયા જે છે એના માટે આપણે સેન્ટેન્સમાં એ પછી લીધું છે. તો આ ટેન્સ જે છે એ વધારે ખાસ કરીને એમને વારંવાર વિડીયો તમે જોશો તો વધારે ખ્યાલ આવશે. છતાં પણ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આગળ વધીએ અને નેક્સ્ટ ટેન્સીસ માટે વેઇટ કરો.